રાજ્યથી નજીક આવી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ચિરંજીવી દ્વિતીનો 9મો જન્મદિવસ છે. દીદી ઉપર છે, હમણાં આવશે પછી આપણે કોંગ્રેચ્યુલેશન કરશું એને, બરાબર. જન્મદિવસના આ પ્રસંગે પુષ્પાબેન અને કનૈયાલાલની દિલની હાર્દિક ઈચ્છા કે જન્મદિવસ રાજ્યના સંગે ઉજવાય. પાઠ પારાયણ વાંચન બી એમને કરી લીધું. આજે ચર્ચા અને સમાપ્તિ. આનાથી સારું બીજું શું હોઈ શકે? થોડીક વાર માટે આપણે શાંતિથી રાજ્યને ઓળખવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ અને સમજીને એ દિશામાં ચાલવાનો પ્રયાસ કરીએ. તો જ્યાં સુધી આપણા કોલ, ફેલ અને હાલ સીધી લીટીમાં નહીં આવે ત્યાં સુધી વાણી ચર્ચા સાંભળેલી, પારાયણ વાંચેલા કે બધું જે કંઈ કરીએ એનો કોઈ અર્થ નહીં રહે. જ્યાં સુધી આપણું વર્તન ના બદલાય. આ વાણી કોઈ માત્ર સાંભળવા માટે કે પાઠ કરવા માટે નથી આવી, અને એટલા માટે રોજ બોલીએ છીએ આપણે કે એ સત્વાની મથકે લેવું જોઈએ લોકો સારી. ખબર નહીં આપણે એ સત્વાની મથકે ના બદલે એ સત્વાની પડકે અને એ સત્વાની સુનકે એમાં લાગી પડ્યા છે. મથવા તરફ નથી વધતા. શું જોઈએ છે એ જ ખબર નથી. કઈ દિશામાં આપણે દોડ લગાવી છે એ આપણને જ ખબર નથી કે આપણે કઈ દિશામાં દોડી રહ્યા છીએ. બસ જગત દોડે છે એટલે જગતની સાથે આપણે પણ દોડવા લાગી પડ્યા છીએ. જગત દોડે છે એટલે આપણે દોડવાનું. ઉદ્દેશ શું છે એની ખબર જ નથી. આવો રાજ્ય આપણને એ સદમાર્ગ બતાવી રહ્યા છે. એ માર્ગ તરફ આપણે આગળ વધીએ. એ માયા આદ અનાદ કી ચલી જાત અંધેર निर्गुण सरगुण होए के व्यापक आए फिरत है फेर आए फिरत है फेर ए माया आद अनाद की. प्रणाम सुंदर आप हक श्री राजी महाराज बेधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આપણને આ સંસારનો પરિચય કરાવી રહ્યા છે. માયા એટલે માત્ર પરિવાર કે ધન સંપત્તિ એને જ માયા નથી કીધી. સમગ્ર બ્રહ્માંડને, સમગ્ર સૃષ્ટિને માયાનું જ સ્વરૂપ કીધું છે. એ માયા આદ અનાદ કી, ક્યારની? અનાદિકાળ, પ્રગટ થઈ ત્યારથી. ચલી જાત અંધેર, અંધેર કહ્યું છે અજ્ઞાનતાને. સમગ્ર સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારથી જ અજ્ઞાનતા વશ ચાલી રહી છે. પાછા બધા સમજે તેવું છે અમે જ્ઞાનની પાછળ દોડી રહ્યા છીએ. સત્ય જ્ઞાનની સમજ જ ન હોવાના કારણે જૂઠના જ્ઞાનને સત્ય માનીને એની પાછળ દોડ લગાવી. આ વાણી આવી એ પહેલા સંસારમાં
કેટલાય ધર્મ પુસ્તકો પ્રગટ થયેલા હતા. આપણે કહીએ કે વેદ તો સનાતન સૌથી પહેલા પ્રગટ થયા સંસારમાં. એવું થયું ને, વેદ સૌથી પહેલા આવી ગયા. સૃષ્ટિની ઉત્પત્તિ કાળથી જ વેદ આ સંસારમાં પ્રગટ થયા અને વેદ આવ્યા એ પછી વેદમાંથી પુરાણો થયા. વાણીમાં લખ્યું છે કે 4 વેદ આવ્યા પછી પણ વ્યાસજીની દાજ ના મટી, તે 18 પુરાણો રચી નાખ્યા. દાજ ના મટી એટલે સંતોષ ના થયો, હજુ વધારે જ્ઞાન આપી દઉં જગતને. 4 વેદ પછી 18 પુરાણો રજૂ કરી દીધા. 18 પુરાણ થયા પછી ધરાવો ના આવ્યો તો ભાગવત આપી દીધું, ગીતા આપી દીધી, શાસ્ત્રો બસ આપ્યા જ કર્યા જગતને. તો આટલા બધા શાસ્ત્રો હોય તો જગતને તો પરમાત્માની પહેચાન થઈ જવી જોઈએ. અંધકાર રહેવો જ ના જોઈએ, અજ્ઞાનતા હોવી જ ના જોઈએ. જગતમાં આટલું બધું જ્ઞાન જો પ્રગટ થઈ ગયું હોય તો અજ્ઞાનતા રહે? સૂરજ ઉગ્યા પછી અંધકાર રહે ખરો કોઈ જગ્યાએ? તો જ્ઞાન આવે તો એનો પ્રકાશ થઈ જવો જોઈએ, પણ ના થયો. કેમ? તો કે નિરાકાર સુધીનું જ્ઞાન હતું. પરબ્રહ્મની વાણી નહોતી આવી. વાણી આવી ત્યારે કીધું કે એતે દિન ત્રિલોક મેં હોતી બુદ્ધ સુપન. આજ દિન સુધી સંસારમાં સપનાની બુદ્ધિ હતી. સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટેપુરી નવતન. નવતનપુરીમાં શું આવી ગયું? શરૂઆત ક્યાંથી થઈ? જાગ્રત બુદ્ધના જ્ઞાનથી. આ જાગ્રત બુદ્ધનું જ્ઞાન એટલે શું? એક સપનાની બુદ્ધિનું જ્ઞાન અને એક જાગ્રત બુદ્ધિનું જ્ઞાન. તો સપનાની બુદ્ધિનું જ્ઞાન જે છે એ આ બ્રહ્માંડ સુધીની જ પહેચાન કરાવે કે સંસારની ઉત્પત્તિ થઈ ત્યારથી આજ દિન સુધી શું બની રહ્યું છે એની ઓળખાણ કરાવે. એ સપનાની બુદ્ધિનું જ્ઞાન. જાગ્રત બુદ્ધિનું જ્ઞાન શું કહે છે? કે બ્રહ્માંડ બન્યું તો બન્યું કેવી રીતે? કોને બનાવ્યું? કેવી રીતે બનાવ્યું? જે બ્રહ્માંડ બન્યા પહેલાની હકીકત એ જાગ્રત બુદ્ધ છે. જે અખંડ અને અવિનાશી વાતો છે એની પહેચાન કરાવી એને કહ્યું છે જાગ્રત બુદ્ધનું જ્ઞાન. એક સપનાની બુદ્ધિનું અને એક જાગ્રત બુદ્ધિનું જ્ઞાન. આપણને રાજ્ય કઈ વાણી આપી? જાગ્રત બુદ્ધનું જ્ઞાન. કેવી રીતે? જરા એ સમજવાનો પ્રયાસ કરીએ કે જાગ્રત બુદ્ધનું જ્ઞાન કેમ કે આપણે જાતે આપણને મળેલા ઇલમને તો મોઢા કહી દઈએ એટલે થોડું કઈ મોટું થઈ જાય. હું મારી જાતે મારી પીઠ થપથપાવું તો હું તો બહુ મહાન એટલે હું મહાન બની જાઉં? એવું થોડું હોય. આપણે જાતે એટલે મારી વાણી છે એટલે હું કહું જગતમાં શ્રેષ્ઠ જ્ઞાન મારી પાસે આવી ગયું. પણ તો ખબર ક્યારે પડે? જ્યારે આપણે બીજાની સાથે એની કમ્પેરિઝન કરીએ, સરખામણી કરીએ ત્યારે ખબર પડે કે ઓ જગત પાસે શું વાત છે, આપણી પાસે રાજ્ય આપણને શું આપ્યું છે. પણ સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે આપણે જાણવું છે શું કામ? ઉદ્દેશ તો જોઈએ ને કોઈ. આજે બેટીનો જન્મ પ્રસંગ હતો તો પુષ્પાબેન આ બધો કાર્યક્રમ કરવાની ક્યાં જરૂર? રંગારંગ કાર્યક્રમ કર્યો તો ના ચાલે. શાના માટે જાણવું છે? આ વાણી આવી શાના માટે? આ વાણી આવી કોના માટે? અને એમાં આપણને શું લેવા દેવા? આપણે કઈ લાગે વાગે ખરું? આપણે બધા એટલા ડાયા છીએ ને? છીએ ડાયા? કેટલા ડાયા ખબર છે આપણે? કે જરૂર ના પડે તો શ્વાસે ના લઈએ, એટલી જે મતે ના કરીએ, પણ શ્વાસ લઈએ છીએ. શું કામ? ખબર છે કે નહીં લઈએ તો મરી જઈશું. પણ ધર્મની બાબતમાં આપણને ખબર નથી કે ધર્મ શાના માટે છે. આપણે ધર્મમાંથી શું મેળવવું છે એની જ ખબર નથી. એટલે કેવું પડે? ચલ્યો જુગ જાય રી શુદ્ધ વિના શુદ્ધ વિના શુદ્ધ વિના. આખો સંસાર શુદ્ધ એટલે સમજણ વગર બસ ચાલ્યા જ કરે છે. જોઈએ છે શું? ધર્મમાંથી આપણને શું જોઈએ છે? ચમત્કાર, અપેક્ષાઓ, સંસારની અપેક્ષાઓ પૂર્ણ થઈ જાય. અને એ જ વાત હવે રાજ્ય પાસે પછી માંગવા બેઠા.
શું આપે રાજજી? કનૈયાલાલના એક ફ્લેટ છે, એવા બીજા પછી શું? એ બે થઈ ગયા. ચાલો પછી સંતોષ તો મુકેશભાઈ ને નથી છે કે ગૌતમભાઈ એના કરતા આગળ નીકળી ગયા, અંબાણી કરતા ઓલાની આગળ નીકળી ગયા, એટલે એમને સંતોષ નથી, કોઈ માર્ગથી આગળ નીકળી ગયો. આપણે એકમાંથી બે ફ્લેટ થઈને બેમાંથી ચાર થઈ જાય. એટલે અપેક્ષાઓ શું છે? ઘણી વાર હું હસતા હસતા કહી દેતો હોઉં છું કે મંદિરમાં બે પ્રકારના ભિખારીઓ હોય. એક ભિખારી મંદિરની બહાર બેઠો હોય અને વાટકો ખખડાવતો હોય, આલજો બાપા, આલજો બાપા. અને બીજો ભિખારી મંદિરની અંદર જઈ અને માંગતો હોય, આલજો બાપા, આલજો બાપા. બેમાંથી ડાયો ભિખારી કયો? બહાર બેઠો હોય કે અંદર ગયો? અને આપણે કયા? બોલીએ તો ખબર છે પાછી કે બહાર બેઠો છે એ ડાયો ભિખારી છે, અંદર ગયો એ લાલચુ ભિખારી છે, એ મૂર્ખ છે. બાર વાળાને ખબર છે કે અંદર જઈ રહ્યો છે એ લાલચુ છે, હમણાં ખીચામાંથી રૂપિયો કાઢશે, કારણ કે એને બસ ભજન સાંભળ્યું છે કે તુમ એક પૈસા દોગે वो 10 लाख देगा. ओ बाप रे, એકની સામે આવી એક્સચેન્જ ઓફર હોય, એકની સામે 10 લાખ, આપણે તો 5 નોટ જ આપીએ નહીં. ડાયો કોણ છે? ખબર છે બાપ બેઠો ડાયો છે. અને આપણે કયા છીએ? તો અંદર જઈને માંગવા વાળા. જેને બી માંગતા હોઈશું, જે ભગવાન સાથે જોડાયેલા હોઈશું, એને અંદર જઈને જ માંગતા છે ભગવાન આટલું આપી દેજો, એ ભગવાન. આપણે રાજ્ય પાસે માંગવાનું, કારણ કે આપણે બીજું નામ મળી ગયું. એટલે મેં કહ્યું ફોન બધા સાયલેન્ટ કરી દેજો, ફોન સાયલેન્ટ કરી દો, ફરી આવશે. મને ગેરંટી છે ફરી આવશે. એટલે ભાઈ મિલો બંધ થયો તમારે બધા. શું અપેક્ષાઓ છે? સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે. તો સુખ અને આનંદ ક્યાં છે? આ સંસારની પ્રાપ્તિમાં? અરે આ તો દુઃખદાયી જ છે. આ ક્યારેય સુખદાયી હોઈ જ ન શકે. હા, ક્ષણિક લાગે આપણને, ક્ષણભર માટે એવું લાગે કે ઓ મેં તો બહુ એચિવમેન્ટ કરી લીધું, બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી મેં. પછી એ જ પાછું આપણા માટે દુઃખદાયી. પણ અખંડ સુખ, શાશ્વત આનંદ એ પ્રાપ્ત થાય ને એના માટે જ જગતમાં પ્રયાસો થાય છે. આપણે તો સૌ પારિવારિક જીવન જીવવા વાળા સંસારી માણસો છીએ. જે લોકોએ ઘર બહાર પરિવાર ત્યજીને સાધુત્વ ધારણ કરી લીધું છે, કોઈ હિમાલયમાં ગુફાઓમાં જતા રહ્યા, કોઈએ જીવન સમર્પિત કરી દીધું, કોઈએ વસ્ત્રો ત્યાગ કરી દીધા. શાના માટે? શું પ્રાપ્ત કરવું છે એમને? કોઈક વાર એવો પ્રસંગ બને ને તો પૂછજો. કોઈ બહુ મહાત્મા હોય, જેને બધું ત્યાગી દીધું છે, એવા ક્યાંક કોઈ મળી જાય, મને ખબર હતી ફરી આવશે જ. એને પૂછજો, પ્રેમપૂર્વક પગે લાગીને પ્રણામ કરીને કે મહારાજ તમે સંસાર છોડ્યો, તમે બધું છોડી દીધું છે, ત્યાગ કર્યો છે, શું પ્રાપ્ત કરવું છે? તો કે મને મોક્ષ જોઈએ છે, મને અખંડ આનંદ જોઈએ છે, મને પરમાત્મા જોઈએ છે. આપણે કંઈક મારે જોઈએ છે, જોઈએ છે ને આપણે એ કે નહીં? આપણે જોઈએ છે અખંડ આનંદ, અખંડ શાંતિ, અખંડ સુખ. અપેક્ષાઓ જ નથી આપણે કહીએ એવી. અને જોઈએ છે તેને પૂછીએ કે મારે જોઈએ છે તો હું શું કરું? તો શું કે આપણને? ચાલો
મળે પૂછજો કે મહાત્મા મળી જાય ને એવા જતા આવતા રસ્તામાં ક્યાંક મળતા હોય તો પૂછજો મહારાજ આપ શાના માટે ત્યાગ કર્યો છે બધો? તો કે મને મોક્ષ જોઈએ છે, મને અખંડ આનંદ જોઈએ છે. હવે કે મારે જોઈએ છે તો કે લેટ મારી હારી, હું કરું છું એ તું કરજે, હું અખંડ સુખમાં જઈશ, તું પણ આવી જઈશ. જવાય એવું છે? તો આપણે જવું છે પરમધામ? નહીં. યાર જલસા છે ગાંધીનગરમાં, કેમ કરી આપણે જવું છે? અને કેમ જવાય? જગત માર્ગ ભૂલેલું છે. મારો પ્રાણનાથ એ સત્યનો માર્ગ બતાવવા માટે આવ્યા છે. જગત માર્ગ ભૂલ્યું છે, એને ખબર નથી કે કેમ કરીને જવાય. બધા કહે છે મર્યા પછી જવાય સ્વર્ગે. મારો પ્રાણનાથ કહે છે પરમધામ મર્યા પછી નહીં, આજે અત્યારે એ બેઠા બેઠા જવાય. મર્યા પછીનું સુખ જ નથી. પ્રાણનાથ કહે છે આજે સુખ આપું તમને, પણ અંદર એ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા તો જગાડો કે મારે એ સુખ જોઈએ છે. અખંડ આનંદમાં મારે જતા રહેવું છે, અખંડ આનંદમાં મારે રહી જવું છે. ચાહતો શું પડી છે? ખરેખર પોતાના દિલને પૂછો, છાતી પર હાથ મૂકીને આમ કહીને પૂછો કે મારે ખરેખર શું જોઈએ છે? સંસાર કે પરમાત્મા? જોઈએ છે શું? જીવીએ ત્યાં સુધી સંસાર અને મરી ગયા પછી પરમાત્મા. That is not possible. એ સંભવ જ નથી. આજે મળે, અત્યારે મળે, પણ ચાહત જોઈએ. એ ચાહત અંદર જાગે એ માટે પ્રાણનાથજી આપણને આ માર્ગ બતાવી રહ્યા છે. એ માયા આદ અનાદ કી ચલી જાત અંધે. બસ આ જ અજ્ઞાનતામાં આખી દુનિયા અનાદિકાળથી ફરી રહી છે. જોઈએ છે પરમાત્મા, પણ પરમાત્મા કોણ છે એ જ ખબર નથી. પરમાત્મા કોને કહેવાય એ જ ખબર નથી. જગતમાં એ મને કહો તો પરમાત્મા કેટલા? પરમાત્મા કેટલા હોય? આ તો બધા માના કે વાણી સાથે જોડાયેલા છે. ગાંધીનગરમાં છીએ, બાર હાઈવે પર જઈને ઉભા રહીએ હમણાં રોડ ઉપર જઈને, અને જેટલા નીકળે એમને પૂછીએ કે પરમાત્મા કેટલા, તો બધા કે પરમાત્મા એક. અને પૂછીએ કે એ એક કોણ? એસજીપી વાળા સામે ઉભા છે એવું કે આપણને એસજીપી ને, હા, એમને પૂછીએ કે એક પરમાત્મા કોણ? એમના હોય બતાવે. બીજા કોઈને પૂછીએ કે એક પરમાત્મા કોણ? એમના કોઈ બતાવે. અને કોઈ મુસલમાન મળી જાય એને પૂછીએ તો શું કે અલ્લાહ એક પરમાત્મા. કોઈ ક્રિશ્ચિયન મળી જાય એને પૂછીએ તો એ શું કે અમારા પરમાત્મા જીસસ એ જુદા. તો પરમાત્મા અનેક હોય કે એક હોય? તો એક કોણ? આ એકની ખબર કેવી રીતે પડે કે આ એક કોણ છે? પહેલી વાત આપણી જરૂરિયાત શોધવાની તો ત્યારે જરૂર પડે કે જ્યારે આપણને એની જરૂરિયાત મહેસૂસ થાય, પછી શોધવા લાગીએ. જરૂરિયાત જ ના હોય દિલમાં, ચાહત તો હોવી જોઈએ ને કે મારે જોઈએ છે. ચાહત હોય તો શોધવા નીકળે. જેને ચાહત જ ના હોય એ શોધવાય ના નીકળે. કાંઈ નહીં, યાર જયંતિભાઈ કે આપણે સાંભળી લીધું, કાલ બીજા મહારાજ આવ તે સાંભળી લીધું, અને વળી કોક આવ્યું તે સાંભળી લીધું. તો સાંભળવાથી મતલબ છે ને, આપણે મતલબ સાંભળવાથી જ છે. તો કઈ નહીં મળે, તો કઈ જ નહીં મળે. આવી 1000 જગ્યાએ જશો કઈ નહીં મળે. કારણ કે બધા હજારે હજાર જણા જુદી જુદી વાત કરવા વાળા આવશે. એક મારો પ્રાણનાથ કહે છે કે એ એક છે, અને એ એક કોણ છે એને ઓળખી લો. એ હિન્દુ, મુસલમાન, ઈસાઈ, શીખ, બૌદ્ધ કોઈનો જુદો નથી. એ એક છે, અને એ નામ તત્વ ગુણથી પરે છે. એ જન્મ અને મરણથી રહિત છે, અખંડ અને અવિનાશી છે, સદા આનંદ અને પ્રેમનું સ્વરૂપ છે.
હવે એની ઓળખાણ કરવા માટે આ વાણી આવી. એ માયા आग अनाद की चली जात अंधेर निर्गुण सरगुण होय के व्यापक आए फिरत है फेर. કાકા જગતનો નિયમ છે કે જન્મ્યા એ બધા જ, આમાં કોઈ ના મરવા વાળો કોઈ હોય તો કોણ ભાઈ? હું એવું બહુ થઈને પગે લાગી જાઉં, હું તો મરવાનો, હું મરવાનો ફાઇનલ છે. આપણે બધા જવાના જ છીએ. અને બધું જતા પહેલા સમજી લો તો કામનું. એકવાર હાથમાંથી મોકો છૂટી ગયો પછી વાત પૂરી થઈ ગઈ. ફરી મોકો નહીં મળે. કેમ? પુનરેતી જન્મ પુનરેતી મરણ. આ તો વારંવાર જન્મ મરણના ચક્કરમાં પડેલા છીએ. આ કઈ પહેલી વાર માણસ બન્યા છીએ એવું તો છે નહીં. આ જીવે પહેલી વાર માણસનો અવતાર લીધો છે એવું તો છે નહીં. આના પહેલા પણ આપણે અનેક વાર જન્મ્યા છીએ અને મર્યા છીએ, અને આજે બી જન્મ્યા છીએ અને ફરી પાછા મરી જવાના છીએ. ફરી આવો મોકો મળશે કે નહીં મળે આપણને ખબર નથી. તો મોકાનો લાભ તો આજે જ લેવાનો હોય ને. વાટ જોઈએ આપણે. એ ગાંધીનગરમાં મસ્ત માને કે ગોલ્ડ શોરૂમ ખુલ્યો હોય અને શોરૂમ વાળો ઓફર મૂકે કે તમારું જેટલું જૂઠું દાગીના પડ્યા છે બગસરા વાળા એ આપી જાઓ, અને એના ભારો ભાર આવી ગયો ઓફર. જો એની ભારો ભાર શુદ્ધ સોનાના લઈ જાઓ એવી ઓફર કોઈ જ્વેલર સારો અહીંયા આગળ આજે ઓફર મૂકે અને હાલ માટે ન્યૂઝપેપર આવે તો ચર્ચા સાંભળવા માટે કેટલા બેસે? કેમ? ખોટા સાટે સાચું જડે છે એવી મળી છે બજાર. રાજી કે ખોટું આપો સાચું લઈ જાઓ એવી બજાર મળી છે, અને એવા તકનો લાભ છોડી દે એને ડાયો કહેવાય કે મૂર્ખ કહેવાય? આપણે તો ડાયા છીએ. જો એવો મોકો મળે તો અત્યારે ચર્ચા તો પછી જયંતિબેન બોલેલી હું હતો નથી, પણ પહેલા એક્સચેન્જ ઓફરમાં પહોંચી જઈએ, જેટલું લઈ આવ્યા છે બધું આપી અને એના બદલે ભારોભાર નવું લઈ લઈએ. રાજજી કહે છે જૂઠને છોડી સત્યને પકડી લો. ખોટું શું કહેવા માંગે છે? ખોટું શું છે? આ સંસાર. આ જૂઠ છે જ. સ્વીકારો તો પણ, અને ના સ્વીકારો તમારી મરજી. નહીં સ્વીકારો તો આ સત્ય નહીં થઈ જાય. જૂઠ છે, જૂઠ જ રહેશે, અને પરમાત્મા સત્ય છે અને સત્ય જ રહેશે. બસ ચાતક જાગૃત થઈ જાય તો છૂટી જાય. એવી આ બજાર મળી છે. એવું કામ રાજી કહે છે મેં તમને આપ્યું છે. નિર્ગુણ સરગુણ હોય કે વ્યાપક આયે ફિરત હે ફેર. વારંવાર આવા જન્મ મરણ અનંત વાર જન્મ્યા છીએ, અનંત વાર મર્યા છીએ. આ એક એવો મોકો મળ્યો છે. રાજી કહે છે તું કાયમ માટે આવી જા, બહાર થઈ જા, આમાંથી પાર થઈ જા, બહાર નીકળી જા. ફરી જન્મવું ને ફરી મરવું એમાંથી બહાર નીકળી જા. જૂઠમાંથી નીકળી જા, સત્યમાં તું આવી જા, મારા શરણે આવી જા. તારે કાંઈ જ કરવાની જરૂર નથી. અખંડ અવિનાશી એ પ્રેમ અને આનંદના સ્વરૂપમાં તું વિલીન થઈ જા. તારી જાતને ઓગાળી નાખ. કેટલી સરળ વાત, અને મુશ્કેલ પણ નહીં પાછું. આ કામ કોઈ મુશ્કેલ નથી. કારણ કે રાજી કે છે આના માટે તમારે કોઈ પ્રકારનું તપ જપ હોમ હવન યજ્ઞ માયા માળા જપ કશું જ કરવાની જરૂર નહીં. જગત આખું આપણને એમાં ઉલઝાઈ મારે છે. મારો પ્રાણનાથ કહે છે બધું કશી આવશ્યકતા જ નથી. તારે હોમ હવન યજ્ઞ જપ તપ કરવાની જરૂર નથી. બધું મારા શરણે આવી જા. તારી જાતને મારામાં ઓગાળી નાખ, તારા અસ્તિત્વને મટાડી દે, તારી મેં ખુદીને મારી નાખ. તારી મેં ખુદી મરી ગઈ, બસ તું મરી ગયો. જીવતે મારીએ આપકો શબ્દ પુકારત હક. રાજી કહે છે જીવતે મારીએ,
જીવતા જીવ તારા અસ્તિત્વને તું નકારી દે અને મારા શરણે આવી જા. બસ પછી કર્મ તો તું જે કરતો એ કરજે. તારે પારિવારિક જીવન બંધ કરી દેવાનું નથી. જે કામ કરે છે કામ બંધ કરવાનું નથી, કામ કર્યા કરતું. બસ તારી મેખુદી છોડી દે, તારાપણું છૂટી જાય અને મારાપણું આવી જાય તો જ્યાં બેઠો છે ત્યાં તારું પરમધામ છે. આ છે ના પહેચાન પ્રકૃતિ કી, ના પહેચાન હુકમ, ના શુદ્ધ ठोर निश्चल की और ना शुद्ध स्वरूप ब्रह्म. જગતમાં કોઈને કહે છે અખંડ વિનાશી સ્વરૂપ બ્રહ્મનું શું છે એની પહેચાન નથી. એક પરમાત્માના બદલે આપણે અનેક પરમાત્માઓ બનાવી દીધા અને પાછા બધાને સત્ય માનવા લાગ્યા. જગતને જુઓ તો ખરા, બધા એને સત્ય માને છે. સમજ વગર સૌ એ અંધ. જ્યાં સુધી સત્યની સમજ ના આવે ત્યાં સુધી બધા અંધ છે, આંધળા છે. આંધળા એટલે કેવી રીતે? આંખોથી આંધળા નહીં, અંદરથી આંધળા. સત્ય સમજવાની કોઈ તાલાવેલી જ નહીં, કોઈ તડપ જ નથી. બ્રહ્મજી કહે છે કે જગત બન્યું કેવી રીતે, આ સૃષ્ટિની રચના કેવી રીતે કરી કે તને થઈ એ ખબર છે? ભણેલા ગણેલા બધા આપણે છીએ. આ સૃષ્ટિ, આ પૃથ્વી, યુનિવર્સ, બ્રહ્માંડ બન્યું કે પહેલેથી છે? આપણે જાણી શું કરવું એવું? અરે જાણવું એટલા માટે છે કે એ જાણવાથી આપણો વિશ્વાસ, આપણો ઈમાન એકદમ દ્રઢ થાય. ઈમાન દ્રઢ થયા વગર તો પરમાત્મા સાથે સંબંધ જોડાશે નહીં. વિશ્વાસ તો આવવો જોઈએ ને. પેલા વિશ્વાસ આવે, પેલી પહેચાન થાય, પહેચાન થઈને વિશ્વાસ આવે અને વિશ્વાસ આવે તો પ્રેમ પ્રગટ થાય. એમને પ્રેમ પ્રગટ ના થાય ને. આજે પ્રાણનાથજી પણ પહેચાન કરવા માટે આવ્યા છે. આ જગત, આ યુનિવર્સ, આ બ્રહ્માંડ, એની ઉત્પત્તિ થઈ કેવી રીતે થઈ એ માટે સંસારમાં અનેક મતાંતરો ચાલી રહ્યા છે. કેટલાય મતાંતરો ચાલે છે. વિજ્ઞાન કઈ જુદું કે, શાસ્ત્રો કઈ જુદું કે, બધા કહે એક લાઈનમાં, એક લીટીમાં નથી કે આ સંસાર કેવી રીતે ઉત્પન્ન થયો. એક મારા પ્રાણનાથજીએ એટલી સરળતાથી, સહેલાઈથી એ વાત સમજાવી દીધી કે આ જગત ઉત્પન્ન કેમ કરીને થયું. પ્રગટવાણી, પ્રકાશ હિન્દુસ્તાનીનું છેલ્લું પ્રકરણ, અને એની અંદર એક ચોપાઈમાં કીધું, इत अक्षर को विलस्यो मन 5 तत्व 14 भवन या में महाविष्णु मन मन मंथे त्रिगुण ताथे थीर चर सब उत्पन्न. एक पलकમાં ફરીથી જરા સમજીએ, થોડુંક ધ્યાનથી સમજશો તો વાત ગળે ઉતરી જશે. એક અક્ષર કો વિલસ્યો મન. અક્ષર બ્રહ્મ. અક્ષર કોને કહેવાય? અક્ષર એટલે શું? અક્ષર કોઈ વ્યક્તિ નથી. સુંદર છે, જરા સમજો. અક્ષર એટલે શું? હું એટલા માટે શબ્દ ભલે થોડુંક ચપાઈ થશે પણ એક એક વાતને સમજશો તો મજા આવશે એની. ક્ષરનો અર્થ થાય છે નાશવાન. સંસ્કૃત શબ્દ છે. ક્ષર એટલે નાશવાન. નાશવાનનો વિરોધી શું થાય? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. થોડોક જવાબ આપતા રહેજો મને, જેથી કરી મને એમ સમજાય કે તમે મારી વાતને સમજી રહ્યા છો, તમારું ઇન્વોલ્વમેન્ટ મારી સાથે આવશે. ક્ષર એટલે નાશવાન, અને નાશવાનનો વિરોધી શું થાય? અખંડ. તો ક્ષરનું વિરોધી શું થાય? અક્ષર. ક્ષર એટલે નાશવાન, અક્ષર એટલે અખંડ. અક્ષર એને કીધું જે અખંડ અને અવિનાશી છે. એ અખંડ અવિનાશી જે છે, he is the creator God. ક્રિએટર એટલે ઉત્પત્તિ કરનાર.
થોડાક આગળ આવી જવું છે, પાછળ કોઈ આવે તો તકલીફ ના પડે. પ્લીઝ આવી જાઉં થોડીક વાર, બધા આવે છે. હા હા, ચલો નજીક આવી જઈશું ને એટલું બધી મજા આવે. પાછળ બેસવાની જગ્યા મળી જાય, આપણને અનુકૂળ આવી જાય. ચલો, બહુ સરસ, આભાર તમારો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી પરિવાર. બસ બસ થઈ ગયું. અક્ષર એટલે જે અખંડ અને અવિનાશી છે એને કહ્યું ક્રિએટર ગોડ. ક્રિએટર એટલે ઉત્પત્તિ કરતા, બનાવનાર. હી ઇઝ ધ ક્રિએટર. અને એને આ સંસારને ઉત્પન્ન કર્યું તો આ થઈ ગયું એનું ક્રિએશન. કેવી રીતે બન્યું સંસાર? તો કે અક્ષરના મનની અંદર બ્રહ્માંડ ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ અને તરત જ આ જૂઠ બ્રહ્માંડની રચના થઈ ગઈ. આખું યુનિવર્સ એ જ ક્ષણે ઉત્પન્ન થઈ ગયું. ક્યાં આગળ? અક્ષરના મનની અંદર. આપણા મનમાં ના થાય? અહીં બેઠા છીએ, મુંબઈ પહોંચી જાઓ, એક સેકન્ડમાં આપણા મનમાં મુંબઈ બની ગયું. આપણે નાશવંત હોવાના કારણે આપણા મનમાં બન્યું એ પણ નાશવંત. અક્ષર બ્રહ્મ અખંડ વિનાશી છે, એના કારણે એમના મનમાં બન્યું એનું પ્રગટ સ્વરૂપ દેખાણ. આ જગત પ્રગટ થઈ ગયું. હવે જગત તો બની ગયું, એમાં જીવ ક્યાંથી આવ્યો? કોઈ તો પહેલો જીવ આવ્યો હશે ને જગતમાં. સૌથી પહેલો જીવ કેવી રીતે પ્રગટ થયો? ક્યાંથી આવ્યો? આપણે બધા ભણેલા છીએ, સાયન્સમાં કદાચ આપણા 8મા 9માં ભણવામાં આવતું હતું. ડાર્વિનનો યાદ આવે છે કોઈને? ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ યાદ આવે છે? શું કહેતા ડાર્વિને? શું કીધું? કે પહેલા જળની અંદર એક કોષી અમીબા જેવા જળચર જીવો ઉત્પન્ન થયા, એમાંથી બહુકોષી, એમાંથી જળચર, એમાંથી થલચર, એમાંથી પશુઓ, એમાંથી વાંદરો અને એમાંથી માણસ. આવું ડાર્વિન નામના વૈજ્ઞાનિકે શોધ્યું. આને પૂછી લો, કહી દેશે. ગૂગલમાં સર્ચ મારશો તો બતાવશે. હવે આજે ગૂગલને પૂછો કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, તો કે ખોટો છે. જીવની ઉત્પત્તિ ઉત્ક્રાંતિના કારણે થઈ નથી. આજે વિજ્ઞાન એવું કહે છે. તો કે કેવી રીતે થઈ? થોડા લેટેસ્ટ વિજ્ઞાન એમ કહે છે કે જીવ ઇઝ ધ ગોડ પાર્ટિકલ. જીવ શું છે? ગોડ પાર્ટિકલ, પરમાત્માનો અંશ છે. પણ ક્યાંથી આવ્યો? એ પરમાત્મા કોણ છે? તો સાયન્સ કહે છે વી ડોન્ટ નો, અમને ખબર નથી કે ક્યાંથી આવ્યો. પ્રાણનાથજી બતાવે છે ક્યાંથી આવ્યો. इत अक्षर को बीज से मन 5 तत्व 14 भवन यामे ये महाविष्णु मन ए अक्षर ब्रह्मनी चेतना आ संसाરની અંદર પ્રગટ થઈ. એ પ્રગટ થઈ ચેતના એને કહ્યું આદિનારાયણ. પ્રથમ પુરુષ એક જીવ પ્રગટ થયો. એ પુરુષ નહોતો અને એ સ્ત્રી પણ નહોતો. જીવ સ્ત્રી ન હોય અને જીવ પુરુષ ના હોય. શરીર જે તન ધારણ કર્યું છે આપણે, એ સ્ત્રીનું અને પુરુષનું હોઈ શકે. અંદર જે ચેતના છે એ સ્ત્રી કે પુરુષથી લિંગ ભેદથી રહિત છે. તો પહેલી જે ચેતના સંસારમાં આવી એને કહ્યું આદિનારાયણ. આદિ પ્રથમ નાર મોહતત્વ ના આરણ્ય રહેવા વાળો. મોહ તત્વની અંદર સૌથી પહેલા જે ચેતના પ્રગટ થઈ જગતમાં એને આદિનારાયણ કીધું. એને શાસ્ત્રોએ બીજું નામ આપ્યું અર્ધનારીશ્વર. આપણે કેલેન્ડરમાં ફોટા જોયા હશે. અડધું અંગ પાર્વતીજીનું, અડધું અંગ શિવજીનું. જોયા છે ને એવા ફોટા? નીચે લખ્યું હશે અર્ધનારીશ્વર. એવો જીવ નતો પેદા થયો. એ એક આપણને ઉદ્દેશ બતાવે છે કે જે પ્રથમ જીવ આવ્યો એની અંદર નર અને નારીના યુગ્મ ગુણ સમાહિત હતા, એટલે એને અર્ધનારીશ્વર કહેવાય. મોહ લાગવાના કારણે એની ઈચ્છા થઈ કે હું એક છું, એકમાંથી અનેક થવું. એકમાંથી અનેક થવાની ચાહના કરી, ત્યાં બે બની ગયા, નર અને નારી, શિવ અને શક્તિ. એને જ આદમ અને હવ્વા કીધું, એને જ એડમ અને ઈવ કીધું,
એને શિવ અને પાર્વતી કીધું, એને શિવ અને શક્તિ કીધું, એને મહાલક્ષ્મી મહાવિષ્ણુ કીધું, નામ જે આપો એ. પણ એકમાંથી બે બન્યા. એ જ પુરુષ જે પ્રગટ થયો એના નાભી કમળમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. જેને કહ્યું રજોગુણ, સતોગુણ, તમોગુણ. જે નારી હતી એમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા, 3 સ્વરૂપ ધારણ કર્યા, 3 ગુણ સાથે મળી અને સંસારની રચનામાં સહયોગ કર્યો. એમાંથી 5 તત્વ બન્યા: જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. અને એ 5 તત્વ મળી અને સમગ્ર સૃષ્ટિની રચના થઈ. 5 તત્વ, 3 ગુણ એ મળી અને જેટલા બી દેહ દેખાય છે સંસારમાં એ બધા દેહોનું સર્જન થઈ ગયું. હવે આ બધામાં પરમાત્મા કોને માની લીધા આપણે? આ જેટલા પ્રગટ્યા ને એ બધાને પરમાત્મા બનાવી દીધા આપણે. બ્રહ્માજી પરમાત્મા, વિષ્ણુ ભગવાન પરમાત્મા, શિવજી પરમાત્મા, 3 દેવીઓ પ્રગટ થઈ, 3 દેવીઓ પરમાત્મા. વળી પાછા એમને આ સંસારમાં ક્યાંક સ્વરૂપ ધારણ કરીને પ્રગટ્યા તો એમને પરમાત્મા બનાવી દીધા. આવતીકાલે છે, આવતીકાલ નથી, બહુ મોટું મંદિરનું ઉદ્ઘાટન. રામ હતા કોણ? વિષ્ણુનો અવતાર. કૃષ્ણ કોણ હતા? વિષ્ણુનો અવતાર. 10 અવતાર થયા વિષ્ણુના. વિષ્ણુ ભગવાને 10 અવતાર આ સંસારમાં લીલા કરવા માટે ધારણ કર્યા અને આપણે 10 અવતારને 10 ભગવાન બનાવી દીધા. 10 માં આવવા એ જ હતું. એ જાણીએ છીએ પાછા. હવે આપણે તો જાણીએ છીએ અને છતાં આપણે બહુ પડ્યું નથી એટલે કહીએ. પણ જેને માનસ રામાયણ લખ્યું એવા વ્યાસજી એકવાર તુલસીદાસજી રામાયણની બહુ મોટા કથાકાર કૃષ્ણના મંદિરમાં ગયા અને ત્યાં શું બોલ્યા? બડે અચ્છે લગતે હો નાથ, બહુ સરસ દેખાવ છો. તુલસી મસ્તક તબ નમે, ધનુષ્યબાણ હો હાથ. હું તો રામને માનવા વાળો છું. મારું માથું તો ત્યારે નમે જ્યારે તમે ધનુષ્યબાણ હાથમાં ધારણ કરો. એ તો ચક્ર ધારણ કર્યું છે. હું માથું ના નમાવું તમને. શું જોયું? બાહ્ય સ્વરૂપ, તન જોયું. અંદર કોણ હતા? અરે તમારા રામની અંદર જે આરાધ્ય છે એ જ આરાધ્ય તો આની અંદર હતા. અંદર ના જોયું. આપણે બધા શું જોવા માંડ્યા છીએ? બાહ્ય સ્વરૂપ. તુલસીદાસની ભૂલ પડે તો આપણી તો પડે જ ક્યારે? મારો પ્રાણનાથ ભૂલ સુધારવા માટે આવ્યો છે. આ ભૂલ સુધરી જાય. આ અનેક ને બદલે અને એ જ પાછા કહે છે કે રામ કેટલા? રામ કેટલા? તો કે 4. एक राम दशरथ का बेटा, एक राम गट गट में लेटा, एक राम का जगत पसारा, एक राम है सबसे न्यारा. આપણે કયા રામને માનવાના? અને જગત કયા રામને માની રહ્યું છે? બસ આ અજ્ઞાનતા. સબસે ન્યારા એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ છે. એ જન્મ મરણ થી રહિત છે. એ કોઈનો દીકરો ના હોય, એનો કઈ બાપ ના હોય. એટલે કબીરજીએ બહુ સરસ વાત કરી. जो पूत किसी का होत है वो साहेब किसी का नहीं, जो साहेब सबका होत है वो पूत किसी का नहीं. જે કોઈનો દીકરો છે એ પરમાત્મા ના હોઈ શકે, કારણ કે તો કોઈનો દીકરો થયો, જન્મ્યો અને મર્યો. જો સાહેબ સબકા હોત હે, જે પરમાત્મા છે એ ક્યારે કોઈનો દીકરો ના હોય, કે જન્મ મરણ થી રહિત છે. આપણે કોને પરમાત્મા બનાવી દીધા? હવે 3 ગુણ, 3 પરમાત્મા, 3 દેવીઓ, 3 પરમાત્મા, 5 તત્વ, 5 પરમાત્મા બની ગયા ને. જળ દેવ, વાયુ દેવ, અગ્નિ દેવ, વૃક્ષને દેવતા માની લીધા, પશુ પક્ષીઓને દેવતા માની લીધા. ત્યારે એ જ ભાગવત એમ કે છે કે વૃક્ષ અને પશુઓને માનવા વાળો કનિષ્ઠમાં કનિષ્ઠ યોનિમાં જન્મ ધારણ કરેલો કહેવાય. એની બુદ્ધિ ગદર્ભ સમાન છે. જે એક પરમાત્માને છોડીને
વૃક્ષોમાં અને પશુઓમાં પરમાત્માને શોધી રહ્યો છે. જગત આખું આ અજ્ઞાનતાવશ ચાલી રહ્યું છે. એ અક્ષર બ્રહ્મ જે ક્રિએટર છે, જગતની ઉત્પત્તિ કરતા છે, એ જેના હુકમથી આ જગત બનાવે છે, એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ એ અખંડ વિનાશી છે, જે આ સંસાર આવા અનેક વાર અનેક બ્રહ્માંડ બનાવવાનું અને મિટાવવાની લીલા કરી રહ્યા છે. એને જાણવો છે, એને જાણી એના શરણે જવું છે. એના શરણે જવાથી આ બધા દુઃખોમાંથી મુક્ત. પહેલા મોટામાં મોટું દુઃખ કયું છે? જન્મ અને આનાથી મોટું કોઈ દુઃખ જ નથી. વૃદ્ધાવસ્થા, રોગ, આ સંસારની ઉપાધિઓ, આનાથી મોટું કોઈ દુઃખ જગતમાં છે જ. ના બધાથી પાર થવું હોય તો એ અખંડ આનંદ દિલમાં વસાઈ જાય તો આ બધાથી પરે થઈ જાય. પણ ક્યારે ના પહેચાન પ્રકૃતિ કી, ખબર જ નથી આ પ્રકૃતિ શું છે, કોને બનાવી, કેવી રીતે બનાવી. ના પહેચાન હુકમ, કોને બનાવી. ના સુધ ઠોર નેહચલ કી, નેહચલ એટલે અખંડ વિનાશી. એ પરમાત્મા ક્યાં છે, કેવો છે, એની લીલા શું છે, એને પહેચાન જગતમાં નથી. ઓર સુધ નહીં શૂન્ય, આ જગત ને શૂન્ય નિરાકાર એની જ ખબર નથી. આપણે બધા રોજ બોલીએ છીએ ને, નિરાકાર કે પાર થે તીન પાર કે બી પાર. ખબર છે ને? તો જગત સાકાર છે કે નિરાકાર છે? રોજ બોલીએ છીએ આપણે પાછા. હા, નિરાકાર કે પાર થે તીન પાર કે બી પાર. આપણે સાકાર કે નિરાકાર? આપણે આપ બેઠા છીએ, આપણી સાકારની વ્યાખ્યા છે જે દેખાય એ સાકાર, ના દેખાય આપણે દેખાઈએ છીએ. તો આપણે કેવા છીએ? અને પરમાત્મા નથી દેખાતા તો એ કેવા? એ નિરાકાર ના આપણે સાકાર. અને બોલીએ છે શું? નિરાકાર કે પાર, તીન પાર કે બી પાર. હમણાં જગત ગુરુ રામભદ્રાચાર્યને સાંભળતો હતો. નામ તો સાંભળી છે બધા, એવા બહુ પ્રચલિત થઈ ગયું છે. ઓળખ્યા? બેનો નહીં ઓળખાય, ભાઈઓને ઓળખ્યા? રામભદ્રાચાર્ય નામ સાંભળી ભાઈ? હમણાં એમને નિરાકારની વ્યાખ્યા કરી. નિરાકાર એટલે શું? તો કે જેનો આકાર નથી એ નિરાકાર નહીં. નિર્ધન્ય તે આકાર, જેમાંથી બધા આકાર ઉત્પન્ન થયા એ નિરાકાર. આખી વ્યાખ્યા બદલાઈ ગઈ, સમજો. જેમાંથી બધા આકાર ઉત્પન્ન થયા, નિર્ધયા ઉત્પન્ન થયા, એ નિરાકાર છે. એ આકાર આવે, એનો આકાર છે. જે અખંડ વિનાશી છે, જેમાંથી જગતની ઉત્પત્તિ થાય છે, એ શુદ્ધ સાકાર સ્વરૂપ છે. હું સરળ અને સાદી ભાષામાં સમજાવતો હોઉં છું કે માટી અને માટલું બે હોય ને, એક તરફ માટી છે અને એક તરફ માટલું છે. માટલું અને માટીના પરિપ્રેક્ષ્યમાં સાકાર કોણ? માટલું કે માટી? આટલો સાદો પ્રશ્ન છે. આપણો માટી સાકાર કે માટલું સાકાર? માટલું. આખું જગતને ગમે તેને પૂછો ને ગાંડા માણસને ખબર પડશે કે માટલું સાકાર ને માટી નિરાકાર. આખી દુનિયા એ માની રહી છે. મારો પ્રાણનાથ એમ કહે છે કે માટલું નિરાકાર ને માટી સાકાર. કેમ? માટલું ટેમ્પરરી છે, ફૂટી ગયું, પાછું શું બની ગયું? અને માટીમાંથી માટી જ વળી પાછું બીજું માટલું થશે. એમાંથી માટલામાંથી બીજું માટલું નહીં થાય. નિર્ધનયા તે આકાર હતો. માટીમાંથી અનંત આકારો બનશે અને આકારમાંથી આકારો નહીં બને. એક અખંડ વિનાશી જે જગતને નિયમન કરી રહ્યો છે, એમાંથી અપાર આકાર થાય. આવા કઈ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય માટે એ સાકાર છે. અને જગત જે બને છે અને મટે છે, ટેમ્પરરી દેખાય છે, માટે એ નિરાકાર છે. એ શાશ્વત શું છે? આ જગતમાં અખંડ શું છે?
કશું જ નહીં. આખું જગત જ નાશવાન છે. તે શાશ્વત કેવી રીતે હોઈ શકે? હવે પરમાત્મા પ્રત્યેનું કોઈ લક્ષ્ય બદલાનું? આપણે અત્યાર સુધી કોને માની રહ્યા છીએ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણે જગતની અંદર જે જન્મ્યા મર્યા, જે પ્રગટ થયા, કોઈએ અવતારોને, કોઈએ તીર્થંકરોને, કોઈએ બીજાને ત્રીજાને, એને આપણે પરમાત્મા માની બેઠા છીએ. પરમાત્મા બધાથી પરે, અખંડ ને અવિનાશી છે. શુદ્ધ નહીં નિરાકાર કી और शुद्ध नहीं शून्य, शुद्ध ना स्वरूप काल की, ना શુદ્ધ ભઈ નિરંજન. કાલની શુદ્ધ નથી. આપણે કાલ એટલે આવતીકાલ નહીં, કાલ એટલે સમય, મૃત્યુ, એની શુદ્ધ નથી. કે મૃત્યુ થાય કેવી રીતે? મૃત્યુ પછી શું? પડી નથી, ખબર તો નથી, એ બરાબર છે, ખબર તો ના હોય, પણ એ જાણવાની પડી નથી. કારણ કે એના લાભ હાનિની આપણને પહેચાન નથી. જ્યારે આપણને એના લાભ હાનિ એટલે કે નફો નુકસાનની ખબર પડશે ને, ત્યારે આપણે શોધવા નીકળીએ. સૌથી પહેલા નફો નુકસાન નથી આપણી પાસે, ખબર જ નથી આપણને તો નફો શું છે ને નુકસાન શું છે. જુઓ તો ખરા, થોડુંક આપણા જીવનને ફ્લેશબેકમાં લઈ જાઓ. થોડા જન્મ્યા, નાના હતા, ભણવા ગયા, ભણી ગયા, લગ્ન થઈ ગયા, સંતાનો થયા, સંતાનો મોટા કર્યા, સંતાનો પરણાવી દીધા, અને સંતાનોનો બર્થડે ઉજવી રહ્યા છીએ, અને કાલે આપણે પાછા પૂરું. એક લાઈફ સાયકલ આપણી પૂરી થઈ ગઈ. લાઈફ સાયકલ શું મેળવ્યું? ગાવાનું જ ખાલી. જિંદગીમાં કેટલું કમાણા રે, મોડો તો ખરા પણ જરા સરવારો માંડજો. બોલવાનું ખરું, પણ સરવારો માંડવાનો ખરો. શું કમાણા આપણે સરવારો તો કરી જોઈએ. આ તો પૂરું થઈ ગયું, લાઈફ સાયકલ પૂરી થઈ ગઈ. જેમ અન્ય જીવોનું લાઈફ સાયકલ છે, એમ આપણું લાઈફ સાયકલ પૂરું થઈ ગયું. અન્ય પશુ પક્ષીના જીવોમાં આપણામાં કઈ અંતર ખરું? પશુઓમાં આપણામાં કઈ અંતર ખરું? એ ખબર નથી આપણને. ભાઈ જીવના સ્વરૂપે તો બધા હરખા છે. ચાર કામ તો બધા જીવ કરે છે: ભય, નિંદ્રા, આહાર, મૈથુન. જગતમાં જેટલા જીવો છે એ બધા જીવો આ કામ કરે છે. બધા ભયથી ગ્રસિત છે, બધા ભોજન કરે છે, બધા નિંદ્રા કરે છે, બધા પ્રજોપતિ કરે છે. આપણે હું દાળ મારતી હતી, એ જો ચાર કામ કરતા હોય તો આપણામાં ને ગધાડામાં કે ભૂંડમાં કે કૂતરા બિલાડામાં કે પશુ પક્ષીમાં, એમાં આપણામાં અંતર શું? તો વધારાનું શું આપ્યું આપણને? વિવેક યુક્ત બુદ્ધિ આપી. સાચું અને ખોટું એનું પૃથ્થકરણ કરવાની ક્ષમતા આપણને આપી છે પરમાત્માએ. પણ એનો ઉપયોગ ના કરીએ તો હાથમાં એનું હથિયાર નકામું એમને એમ પડી રહે ખીચામાં. ત્યારથી તલવાર લઈને નીકળ્યા, રસ્તામાં ગુંડા આવે, પણ તલવાર કાઢ તો ખરો ભાઈ, પ્રતિકાર તો કર, ત્યારે ખબર પડશે. પ્રતિકાર જ નથી કરવો. આપણને પરમાત્માએ વિવેક બુદ્ધિ આપી છે. સત્ય અસત્ય, જૂઠ અને સાચું, એનો વિવેક કરવાની ક્ષમતા આપણને આપી છે. પણ આપણે એ ક્ષમતાનો ઉપયોગ કરતા જ નથી, અને બસ નીચું જોઈને ચાલ્યા જ કરીએ ઘેટાની માફક. ઊંચું કરીને જોતો ખરો. પરમાત્મા કહે છે, મેં તને મારી અંગરૂપ અંગના બનાવી દીધી છે. તું કોઈ બીજી નથી, મારી આત્મા સ્વરૂપ છે, મારી અંગના છે. તારા નિજ સ્વરૂપને તું ઓળખી લે. તું કોણ છે? સૌથી પહેલી વાત જ આવે ને. સદગુરુ દેવચંદ્રજી મહારાજને સૌથી પહેલો પ્રશ્ન શું થયો? મેં કોણ? કહાં સે આયા, કહાં હે મેરો કરતા. અને કેટલા વર્ષે? જબ ભયા વર્ષ 11મા વર્ષે એમના દિલમાં ઉઠ્યું કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ને મારો ધણી કોણ છે. અને શોધવાનું ચાલુ કરી દીધું. આપણને 60 વર્ષે બી નથી થતું હતી કે મેં કોણ, કહાં સે આયા, મેરો ધણી કોણ.
અને જ્યારે એ શોધતા શોધતા રાજ્ય દર્શન આપ્યા તો પહેલા શું પૂછ્યું? તું કોણ? આઈ ઇત ક્यों કર? નાર તું કોણ ખસમ કી દ્રઢ કર કહો વચન. તું કોણ છે? ક્યાંથી આવી છે? તારી આત્મા સ્વરૂપ શું છે? તારો ધણી કોણ છે? એને ઓળખી લે. તારો આત્માનો માલિક કોણ છે? એને તું ઓળખી લે. બસ આટલી તો યાત્રા છે આપણી. મેં કોણ થી તું કોણ, યાત્રા પૂરી. આટલી સમજ પડી ગઈ તો યાત્રા આપણી જીવન યાત્રા પૂરી. અહીં બેઠા બેઠા ત્યાં જાગી ગયા. એનાથી વધારે જાગણી બીજી કોઈ હોઈ શકે જ નહીં. આટલી વારમાં તો આત્મા આપણી જાગૃત થઈ જાય. तुम देखत माहे मोहे इन इंड में मैं 14 तबक से दूर. પ્રાણનાથજી કહે તું મને શોધી ક્યાં રહ્યો છે આ જગતમાં? આપણે પરમાત્માને ક્યાં શોધી રહ્યા છીએ આ જગતમાં? કઈ જગ્યાએ? જૂઠમાં, કોઈ પથ્થરમાં પરમાત્મા શોધી રહ્યા છે. આપણે એના કરતા ડાયા. એટલે આપણે શામાં શોધી રહ્યા છીએ? મુગટમાં નહીં. આપણે ડાયા. જગત પથ્થરમાં શોધી રહી છે, આપણે મુગટમાં શોધી રહ્યા છીએ. ત્યાં છે નથી દર્શન છે. આમાં છે કયા સ્વરૂપે છે? કાગળ તો ફાડી નાખો તો ફટ થઈને રાજી ફાટી જાય ને. રાજી ફાટી પડે. શબ્દ સ્વરૂપે, શબ્દ મતલબ શબ્દના સાર સ્વરૂપે બેઠા છે. ને સમજાય ક્યારે? મંથન કરો ત્યારે. મંથન કર્યા તો સમજાય કેમ કરીને? આપણે માની લીધું કે વાણીમાં રાજી બેઠા છે, વાણીમાં પરમાત્મા છે. કેમ? લખ્યું કે વ્યાસ બેઠા છે ભાગવત માહે. વ્યાસજી કે બેઠા છે ભાગવતમાં, રાજી કે બેઠા છે વાણીમાં. એટલે આપણે વાણીને રૂમાલ પર રૂમાલ અને એના ઉપર મુગટ. પૂજા કરો, પગે લાગ્યા કરો, રાજ્ય મળી જાય એવું ના. આ શબ્દનો સાર જ્યાં સુધી જીવનમાં ઉતરે નહીં, રહે નહીં, બદલાય નહીં, વર્તન ના બદલાય ત્યાં સુધી રાજ્યની પહેચાન પણ આપણને થાય જ નહીં. તુમ દેખત મોહે ઇંડ મેં 14 તબક સે દૂર. પરમાત્મા કહે છે તમે મને અહીં શોધી રહ્યા છો અને હું અહીંથી દૂર છું. આ જગત તો કાલે ખતમ થઈ જશે, નાશ થઈ જશે. મને શોધવો તો મારી પાસે બે જગ્યાઓ છે. એક મારા સુંદર સાથના દિલમાં બેઠો છે અને બીજો આ વાણીમાં શબ્દ સ્વરૂપે છે. એને મત થજો તો મારી પહેચાન થશે. અંતર્ગત બ્રહ્માંડ તે સદા સાહેબ કે હજુર. અને જેને દિલમાં આ વાત વસાવી લીધી એ અહીં બેઠા બેઠા પરમાત્માની સન્મુખ છે. એ જ ક્ષણે સુંદર સાહેબજી આટલો સરળ માર્ગ. અહીં બેઠા 1 મિનિટમાં આંખ બંધ કરી ચિત્ત લાગી ગયો પરમાત્માની સન્મુખ. કેટલો સહેલો માર્ગ. કોઈ ઉપાસના નહીં, શરીયત તરીકતથી દૂર. જગત આખું ક્યાં લાગ્યું છે? શરીયત. શરીયત એટલે કર્મકાંડ અને તરીકત ઉપાસના. જગત કર્મકાંડ અને ઉપાસનામાં લાગ્યું છે. મારો પ્રાણનાથ આપણને ઉપાસના અને કર્મકાંડથી મુક્ત કરે છે. એથી પરે કે છે હું કેવો છું હકીકતને મારી મારા વાસ્તવિક સ્વરૂપને ઓળખી લે. હું તારાથી જરાય દૂર નથી. એક ક્ષણની અંદર આંખ બંધ કરે હું તારા સાથે તારા દિલની અંદર બેઠેલો છું. ब्रह्म सृष्ट और ब्रह्म की है शुद्ध कतेब वेद. શાસ્ત્રોમાં કે એની પહેચાન તો લખી છે ને, એની નિશાનીઓ લખી છે. કુરાનમાં પણ લખ્યું અને વેદોમાં પણ લખ્યું. પણ કોઈએ એને એના વાસ્તવિક અર્થમાં લીધું જ નહીં. મેં નિશાની રીતે લખી છે. હુકમે વેદ કતેબ में લાખો लिखे નિશાન. કઈ નિશાનો લખી નાખ્યા છે? કારણ કે વેદ પણ એમ કહે છે ને એકો બ્રહ્મ દ્વિતીયા ન અસ્તિ. વેદ એમ કહે છે
કે બ્રહ્મ એક છે, બે ન હોઈ શકે. બ્રહ્મ એક જ છે. કુરાન પણ એ જ કહે છે, કુલ હુ અલ્લાહ અહદ, અલ્લાહ એક છે, બે ન હોઈ શકે. બાઇબલ પણ એમ કહે છે, ધ સુપ્રીમ ટ્રુથ ગોડ ઇઝ ઓનલી વન. જે સનાતન સત્ય પરમાત્મા છે એ એક છે. ગુરુ નાનક દેવજીની વાણી પણ એમ કહે છે, નાનક એક કો સુમિરીએ જન્મ મરણ મિટ જાય. બધા એકની જ વાત કરે છે. તો ઝઘડો શાનો? પહેચાન. ઝઘડો પહેચાન, ઓળખાણ નથી એટલે લડાઈ ચાલે છે. સફરજનની લાડી ઊભી હોય અને અલગ અલગ ભાષાવાળા હોય, આપણે કે ભાઈ સફરજન શું ભાવ આપ્યા? બાજુમાં કઈ હિન્દી ભાષી હોય તો કે સફરજન નથી, આ તો સેબ છે. અને કોઈ અંગ્રેજ હોય તો કે બે મૂર્ખ છો, આ તો એપલ છે. હવે લડાઈ શાની છે? લડત બિના પાએ ભેદ. બસ આ સમજણ વગરની જગતમાં લડાઈ ચાલે છે. અને એ લડાઈ મટાડવા માટે મારો પ્રાણનાથ આવી ગયો કે આ લડાઈ છોડી દે, એને તું વાસ્તવિક સ્વરૂપમાં ઓળખી લે તો હું તારાથી જરાય दूर नहीं. ब्रह्म सृष्टि और ब्रह्म की है सुगत कतेब वेद. सो आप आखिर आए के अपनो जाहिर कियो सबे वेद. પોતે પધાર્યા અક્ષરાતીત પર બ્રહ્મ. એ પેલા નતા આવ્યા? ના, નતા આવ્યા. હવે આવ્યા. કયા સ્વરૂપે આવ્યા? પ્રાણનાથ સ્વરૂપે. શું લઈને આવ્યા? પોતાનો ભેદ, સંપૂર્ણ ખુલાસો, અર્શની બધી વિગતો એ લઈને આવ્યા. એટલે તો સમજ પડી આપણને, બાકી સમજ ના આવે. આવકે આપનો વેદ, પોતાની બધી પહેચાન જાહેર કરી આપી. શ્રી મહામત જો રૂહે બ્રહ્મ શ્રેષ્ઠ કી સો સબ સાહેબ કે તન. રાજી કે છે આ સંસારમાં જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બધા જ મારા તન રૂપ, મારું જ સ્વરૂપ છે. આ જગતનો ખેલ જોવા માટે આવી ગયા છો. દુનિયા કરી સબ કાયમ. અને હવે મારા હુકમથી, મારા આવવાના કારણે આ સંસારને અખંડ મુક્તિ કરી અને બધાને ભવસાગરથી પાર કરવા માટે આવ્યો છું. જે મારા શરણે આવ્યો એ પાર. બસ આપણે આટલું કરીએ. થોડીક વાણીને સમજીએ, આ શબ્દોને પકડીએ, શબ્દનો સાર જીવનમાં ધારણ કરીએ. આપણા કોલ, ફેર અને હાલ, કહેની, કરની અને રહેની એ બદલી. જ્યાં સુધી બદલાવ નહીં આવે ત્યાં સુધી આનું કોઈ પરિણામ આપણને પ્રાપ્ત થાય જ નહીં. બદલાવ આવ્યો તો જાણજો કે આપણે રાજ્યના લાડલા થઈ ગયા છીએ, રાજ્યના દિલમાં, અને રાજ્ય આપણા દિલમાં. આપણાથી વચ્ચે જરાય દૂરી છેતું છે જ નહીં. ઇટ ઈ બેઠે ગર જાગે ધામ, પુરણ મનોરથ હુએ સદા. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે આપ સૌના દિલમાં બસ આટલી વાતો વસી જાય, જીવન ધન્ય થઈ જાય, ગૌસાગરથી પાર થવાય, નિજ સ્વરૂપમાં જાગૃત થવાય, રાજ્યના ચરણે પહોંચી જઈએ, ફરી પાછા એ જ પરમધામની ઈષ્ટમય લીલામાં ડૂબી છે. પુષ્પાબેન અને કનૈયાલાલ એમની પૌત્રી વિકીના 9મા જન્મ દિવસે આટલો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું. આપણ સૌને આ બ્રહ્મવાણીનો લાભ અપાવવાનું કામ કર્યું. કદાચ આમથી મોટું સારું કામ જગતમાં બીજું કોઈ જ નથી. 1 લાખ માણસોને ભોજન કરાવવા કરતા પણ વધારે મોટું કામ એ છે એક જણને પણ પરમાત્માની પહેચાન કરાવી દેવી. 1 લાખ માણસોને જમાડવા, જગતમાં બ્રાહ્મણોને જમાડવા, કે 1 લાખ બ્રાહ્મણોને જમાડવા બ્રહ્મ યજ્ઞનું પુણ્ય મળે. એના કરતા વધારે પુણ્ય એક વ્યક્તિને પણ જો આ બ્રહ્મ જ્ઞાન મળી જાય તો એના કરતા મોટો લાભ છે. એવો લાભ આજે ભાઈ કનૈયાલાલ અને પુષ્પાબેન અને એમના પરિવારે કારજકારણ ગમે તે ઊભું કરી લીધું.
પ્રીતિનો જન્મદિવસે તો કારણ ઊભું કર્યું. નિમિત્ત તો જોઈએ ને કંઈનું કંઈ. નિમિત્તના આપણને સૌને તેડાવી અને રાજ્યની વાણી સંભળાવી આપણે સૌ એનો લાભ લઈ અને આપણે આત્મજાગૃતિના માર્ગ તરફ આગળ વધીએ. રાજ્યના ચરણોમાં બસ આટલી જ પ્રાર્થના. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પારાયણની સમાપ્તિ તરફ આગળ વધીએ. મારી સમાપ્તિ બહુ લાંબી હોય છે.